મિત્રો મારું નામ માળવી ગૌતમ છે અને આપણે નવા મિની બ્લોક ખાતે પાછા જોડાવવામાં આવશે। અત્યારે આપણે માતાજીએ જઈએ છીએ મેરડીમાં આપણે કેટલા દિવસ તો માતાજીએ ગયા નહોતા એટલે અત્યારે ત્યાં જઈએ છીએ। ઓકે હવે મંદિરે આવી ગયા છીએ। મંદિરે આ બધું જોઈ લ્યો। મંદિરે આવી અને પહેલાં આપણે માતાજીને પગે લાગ્યા અને પછી દીવાબત્તી કરવાનું વિચારતા હતા। તાજ મેં કીધું આ હા એટલી બધી સિરીઝો લગાડેલ છે તો હવે આ બધું જોઈને અમારા ગોપાલગામમાં અમારા માળવીની આવી છે માતાજી મેલડીમાં પૂંજાય છે બારે આવેલ છે એમ ને અત્યારે આપણે હવે આવી ગયા છીએ મંદિરની અંદર। મંદિરની અંદર આવીને માતાજીના પહેલાં દર્શન કરી લીધા। માતાજી કે ખમા ખમા બાપ અમારા માતાજીને આમ શણગાર્યા છે કાંઈ। અમારે માતાજીનું મંદિર છે આ મેરડીમાંનું। ત્યાં જોયું તો ઓહો ગ્લોબ તો સારો પડે છે। આ બધું તો જોવા ગયો। હવે માતાજીને આપણે જોઈ લઈ જોઈ લો મિત્રો ને આમાં કાંઈ ઘટતું હોય તો અમને એકવાર કહી દેજો, કોમેન્ટ કરી દેજો એટલે આપણે તમારા ઈચ્છા પૂરી કરી દઈએ। માતાજીના દર્શન કરી દેજો। કોઈ પણ કંઈ કામ ન થતું હોય તો એકવાર ગોપાલગામ આવીને માતાજીના દર્શન કરી જાઓ અને જો પૂરું ન પાડી દે ને તો અમારી મેરડી ન કહેવાય। તો આપણે બહાર આવી ગયા ને હવે આજુબાજુના ખેતરમાં નજર મારી લીધી હારી પેટની કે રોજડું બોજડું છે નહીં, ક્યાંય માણા બાણા છે નહીં। અત્યારે તો હવે રાત પડવા આવી 6 ને 9 થઈ ગઈ છે એટલે આ બધે જોઈને હવે મેં કીધું પૂરું કરી દઈ। બીજા ખેતરમાં જવું છે પણ હું ત્યાં જઈને ઉતાર્યું ઠેઠ આપણે આમ જવા તો સાહસ નહીં કરી। હવે આપણે માતાજીના મંદિર ઉપર આવી ગયા ધાબા ઉપર એટલે અહીંથી બધું જોઈ લઈએ એમ ત્યાં ઠેઠ જવું નહીં। અહીંયા બધી આવીને હવે જોયું કે અહીં માતાજીની ધજા હતી અમારી મેલડીની। પછી આ બધું ઉપર જોયું ત્યાં તો સજાવટ એક નંબર હતી પણ આ બધું અત્યારે સજાવટ રેડી હાલતી હતી। આપણે પછી હવે હેઠા ઉતરી જઈએ। અમારા માતાજીનું ધાબુ છે, આ બધા ખેતર છે। આપણે બધા ગુજરાતી માણા એટલે ગુજરાતી વિડીયા ઉતારવા। અત્યારે કપાની મોસમ આવી ગઈ છે, કપા તવડી ગયો છે।